મનીષા હાલ જલ્દી મોડું થાય છે. હા આવી ઓહો એટલી સરસ લાગે છે કોકની નજર લાગી જાય આજે. કાળું ટપકું કરી નાખું. આજ તો કાળું ટપકું કામ નહીં કરે. એક કામ કરને, કાળા ટપકા કરતા લીંબુ મરચા ગળામાં બાંધી દે એટલે કોઈની નજર જ ન લાગે. આઈબ્રો કરાવવાની છે તો કેટલા થશે? આઈબ્રો ના 40 રૂપિયા છે. એક ના 40 તો બે ના થઈને 80 થશે, તો કઈક વ્યાજબી રાખજો. હા તો વાંધો નહીં, તમારા 50 લઈ લઈશ, બેસી જાઓ. મનીષા ચા લાવ ને, કેટલી વાર? બહુ નાનો કપ લાવી તું. એક કામ કર, ડોલ ભરીને લેતી આવ. કેટલી વાર કીધું છે કે આવડા મોટા કપમાં મારી હાટુ ચા નહીં લાવવાની. હવે મારે એક અડધો કપ પીવી હોય તો આવડો મોટો લઈને આવે. લ્યો ડોલ ભરીને ચા, તમે કીધું ને. મમ્મી જોવો ને, આ કુકર ની સીટી નથી વાગતી. કુકર ની તો હું તને જોઈને કોઈની સીટી ન વાગે. આજથી 5 વર્ષ પહેલા લગ્ન કર્યા ને ત્યારે તો તું ગાય જેવી હતી, ગાય જેવી, અને હવે તો મોટી ખુટ્ટિયા જેવી થઈ ગઈ. પણ 5 વર્ષ પહેલા હું મારા મમ્મી સાથે રહેતી હતી એટલે ગાય જેવી હતી. અત્યારે તમારી સાથે રહું છું એટલે ખુટિયા જેવી થઈ ગઈ. સંગ તેવો રંગ. હું જાઉં છું મારા ઘરે, મારે અહીંયા નથી રહેવું. લે પણ શું થયું? તમારા રૂમમાં તમારા મમ્મીનો હાર ચડાવેલો ફોટો છે, તો મારા રૂમમાં મારા મમ્મીનો હાર ચડાવેલો ફોટો કેમ નથી? અરે પણ ઈ જીવતા છે. ઈ ગમે તે હોય, હું જાઉં છું. મનીષા મને 12 થી 100 રૂપિયા મળ્યા. પણ ઈ સોની નોટ તો મારી હતી. પણ મને તો 50 ની 2 નોટ મળી. પણ ઈ તો પડી ગઈ હોય તો 2 કટકા થઈ ગયા હોય કે નહીં? મમ્મી હું તમારા માટે શું છું? હું તો મારા માટે કિંમતી ખજાનો છું. મન તો એવું થાય છે ને કે ખાડો ખોદીને અંદર ખજાનાને દાટી દઉં. મનીષા, આ અલગ અલગ બધી ચાવી છે. હવે આજથી આ ઘરની બધી જવાબદારી તારી. મમ્મી પણ આમાં તિજોરીની ચાવી તો નથી. હું એટલી ખરાબ સાસુ નથી કે તને તિજોરીની ચાવી આપી દઉં. એટલી જવાબદારી તો હું લઈ લઈશ. મમ્મી મોલમાં જાઉં છું, કઈ લાવવાનું છે? હા, 1 ડબ્બો તેલનો ને 10 કિલો ચોખા લેતી આવજે. પણ એટલા પૈસા મારી પાસે નથી. તો કાર્ડ લેતી જજે ને. એ હા. કેમ ખાલી હાથે આવી, કાઈ નો લાવી? ત્યાં એમ લખ્યું હતું કે કોઈ પણ કાર્ડ હાલશે, તો મેં આધાર કાર્ડ આપ્યું ને તો નો હાલ્યું ને મારી પાછળ દોડ્યા. હું થયું, કેમ મોઢું પડી ગયું? કઈ નહીં મમ્મી, રક્તદાન કરવા ગઈ હતી ને તો ડોક્ટરે મને જ ગ્લુકોઝ નો બાટલો ચડાવીને કીધું કે તમે પેલા વજન વધારીને આવો. મમ્મી મારી પાસે 2 ખબર છે, એક સારી છે ને એક ખરાબ છે. તમારે કઈ સાંભળવી છે? અરે હવારમાં કોણ ખરાબ સમાચાર સાંભળે? હારી કે ને? ના પેલા ખરાબ સાંભળી લ્યો. મારો ફોન છે ને પાણીની ડોલમાં પડી ગયો. હારું થયું, આખો દિવસ મોબાઈલ હલાય વાત કરે. સારું થયું પડી ગયું. હજી સારી ખબર એ સાંભળી લ્યો. ના આનાથી વધારે સારી ખબર મારે કાંઈ સાંભળવી નથી. અરે સાંભળો તો ખરા, ડોલમાં પાણી જ નતું. હવે હું આખો દિવસ મોબાઈલ જોઈશ.